આપણે આવ્યા છીએ નિષ્કલંક મહાદેવના દરિયા કિનારે ભાવનગરથી કોળિયાક ગામની થોડાક આગળ દરિયા કિનારે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે. તમે મિત્રો જોઈ શકો છો, રવિવારનો દિવસ છે અને પબ્લિકનો ફૂલ નજારો જોઈ શકો છો. કેટલી બધી પબ્લિક આવેલી છે અને તમને તે મુખ્ય સ્થાનક દેખાય છે જ્યાં પાંડવોએ શિવલિંગની સ્થાપના કરેલી અને અહીંયા પવિત્ર છેલ્લા જે ધજા કાળી ધજામાંથી ધોળી ધજા થઈ ગયેલી એ જગ્યા તમને બતાવીએ. કારણ કે અત્યારે દરિયો ભરાઈ ગયેલો છે, ભરતી આવેલી છે, એટલે આમાં અંદર જઈ શકાય એમ નથી. તો તમને બતાવીએ. તો આ જગ્યા છે, તમને ઝૂમ કરીને બતાવીએ. વરસાદની માહોલ છે, વાદળા થઈ ગયેલા એટલે બરાબર ઝૂમમાં નહીં બતાવે. તો આ નિષ્કલંક મહાદેવની જગ્યા છે. અહીંયા પાંડવોએ બનાવેલા શિવલિંગ અંદર પાણીની અંદર છે. આ માણસો હતા હોય અને ગણપતિ વિસર્જન અને ઋષિ પૂર્ણિમાના દિવસે પણ અહીંયા પબ્લિકનો નજારો હોય અને ભાદરવી અમાસના દિવસે અહીંયા મેળો ભરાય. એ આ નિષ્કલંક મહાદેવની જગ્યા છે. આ જગ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની જગ્યા છે અને પબ્લિક પણ ખૂબ આવેલી છે. અને અહીંયા પાણીમાં તમને દરિયાનો નજારો બતાવીએ. દરિયા કિનારે પબ્લિક પણ ખૂબ અત્યારે છે, આનંદ એન્જોય કરી રહી છે. રવિવારના દિવસે, રજાના દિવસે પબ્લિક એન્જોય કરવા માટે આવતી હોય છે. નાના બાળકો નાહી રહ્યા છે. નાવા અહીંયા પવિત્ર થવા માટેની જગ્યા છે, એટલે બધા લોકો નાહતા હોય છે. અને શિવલિંગ વાળી જગ્યા. ચાલો.